એટલે ધ્યાન રાખજો, લગન ન કરતા, લગન કરતા નહીં. હેલો, હાય બાય, હાય. ટ્વિંકલ જેવો પેલા આમ ભૂંગળા ખાતી એમ બતાવે છે મને જો. સારું ગાઈસ કીર્તિદાન ગઢવી. તો ભાઈ કીર્તિદાનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમારો ડાયરો ગેમો. જો તમારે સુધી મારો બ્લોગ પોગે ને તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો. હલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ઘણા સમય પછી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને રક્ષાબંધનનો સમય છે ને અમે ફેમિલી સાથે સુરત જવા નીકળી ગયા છીએ. સોસાયટીની બહાર ઊભા હતા તો જો અમે ચંકીભાઈ હું રેડી થઈ ગયા છે, બે ગયા છે ગાડીમાં. હાય લો કરજો, હાય કાનો હાય કરી દે, હાય હાય કરી દે. બધા દાંત કરશે અત્યારે, ફૂલ હરખમાં છે. દાદા પાસે જવાનું છે, મોજ કરવાની છે. તો કાંઈ નહીં, તમે બધા બના રહેજો. તમને અમદાવાદથી શેઠ સુરત સુધીની સફર માત્ર મારા બ્લોગ પર જ મળશે, બીજે ક્યાંય નહીં મળે. એટલે ક્યાંય જતા નહીં તમે લોકો. તમે બીજું ભાઈ તોફાન કરવા મીણા છે રસ્તામાં. હવે એને લાગે છે આવું નથી લાગતું. આવું છે તારે કે તોફાન કરવા છે? બોલ. તો રસ્તામાં છે અત્યારે ફૂલ ટ્રાફિક. અમદાવાદથી બહાર નીકળતા લગભગ અમારે કલાક 1.5 કલાક નીકળીએ, કેમ કે આ શેડેથી હોલ્લા શેડે જવાનું છે અમદાવાદનું 22-25 કિલોમીટર, 1 કલાક તો પાકી. અને જો તોફાન જોવાનું અહીં જગ્યા છે, તો પાછળ બેહવા જવું છે. જો તોફાન જો પાછળ એકલો બેસ તું. બેહી એકલો હે એકલો બેસી બેઠો. અમારે ચંકીભાઈને ધીમે ધીમે ઊંઘ આવવા માંડી છે. હવે ગોલા પાકી જાય હમણાં. ઊંઘ આવવા માંડી ને ભાઈ, ગાડીમાં બે એટલે તરત એને ઊંઘ આવવા મળે. કા એની કરવું ને એ બાવ. તો જો અત્યારે ફૂલ ટ્રાફિક છે અમદાવાદમાં, સેમ ને ધીમે ધીમે બહાર નીકળીએ છીએ. અમારી સફરમાં જોડાયેલા રહેજો તમે લોકો, ક્યાંય જતા નહીં. બરોબર ચંકીભાઈ? તમે સુઈ જાઓ, તમે તો આરામ કરો. થાકી ગયા છો ને બહુ, આખો દી જાગ્યા છો, સૂતા નથી એટલે. આખો દી નથી એટલે તો ફાઇનલી મિત્રો અમે માઇન્ડ આખો અમદાવાદ વિંધીને CTM પહોંચ્યા છીએ. જોવો તમને CTMનો નજારો. અહીંથી તમારે સુરત, અમદાવાદ, વડોદરા, વાપી, વલસાડ, મુંબઈ, જ્યાં જાઓ અહીંયા બધાના વાહન અહીંથી મળે. જુઓ આ CTMનું બસ સ્ટેશન છે. અને અહીંયાથી જો બધી 4 વ્હીલર મળે તમને, બસ મળે, પ્રાઇવેટ 4 વ્હીલર મળે, બધું મળી જાય તમને. સરકારી બસ, પ્રાઇવેટ બસ, તમામ વસ્તુ. તો આ બધા ભરવા જ ઊભા છે. તો મિત્રો ફાઇનલી અમે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ. અને જોઈ શકો છો તમે અમારા ચંકીભાઈ આરામ ફરમાવી ગયા છે, સૂઈ ગયા છે. ગાડીમાં બે એટલે એને તરત સૂઈ જવાનું જોઈએ. તો કાંઈ નહીં, કોઈના રહેજો તમે. ટોલ નાકો આવે છે આગળ, ટોલ બોલ ભરીને નીકળીએ. તો એક્સપ્રેસ હાઈવેનો સુંદર નજારો, એકદમ ચકાચક હાઈવે છે. બહુ ટ્રાફિક છે નહીં કંઈ. ધીમે ધીમે 70-80 હાલ્યા જાય છે. ને મજા આવે છે ને તને? હે અમારા ચંકીભાઈ તો હોઈ ગયા છે. એની મમ્મી ગીત ગોતે છે, ડાયરા ને બાયરા ને હિન્દી ગીત ને ધમધમાટી બોલાવે છે. ચકાચક મજા આવે છે. વાતાવરણ બહુ સારું છે, વરસાદ નથી, બહુ તડકોય નથી, ને એક નંબર મજા આવે એવું છે વાતાવરણ. કાંઈ નહીં, ધીરે ધીરે હાલ્યા જાય. સફરમાં બના રહેજો તમે બધા. વાદળા બાદળા જો ચકાચક દેખાય છે ને, લાગે કે આમ રૂના ફૂમકા ઉડતા હોય ને એવું લાગે, એવા વાદળા છે ચકાચક. જોવાનું એક નંબર. આમ હાઈવે ઉપર આમ નજારો એટલે એક નંબર છે. ચકાચક કીર્તિદાનના ભજન વાગે છે અને મોજ આવે છે. ટ્વિંકલ ભજન સાંભળાય છે પહેલી વાર. કે આવા ગીત ન સાંભળાય, એને કે બોલિવૂડના ગીત સાંભળાય, ધમધમાટી બોલતા એવા. પણ આ વખતે કોને ખબર, મજા આવી એને. તને જ ગમતા? ના ના, તને ગમ્યા ને એટલે તું વગાડશે. નકર તો ઓલું હની સિંહ એવા જ ગીત વગાડતી હોય નકરા, એને એમ જ મજા આવે. સાચી વાત. તો આ વખતે કેમ આવા ગીત ગમ્યા? સારું ગાઈસ કીર્તિદાન ગઢવી. તો ભાઈ કીર્તિદાનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમારો ડાયરો ગેમો. જો તમારે સુધી મારો બ્લોગ પોગે ને
તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કીર્તિદાનભાઈ તમને કહું જય માતાજી. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો કે વડોદરાનું ટોલ નાકું આવી ગયું છે અને વડોદરા સુરત જતા હતા એટલે વચ્ચે આવે વડોદરા એટલે મારા હાડુભાઈનું ઘર. તો બૈરું કહે કે મારે બેનને મળવા જવું જ છે. બેનને મળવા જવું એટલે હારાને મળવા જવું પડશે. એટલે આ બધું સામાજિક તમારું કહેવાય છે. લગ્ન કરશો ને તમારે બધાને આ ફરજિયાત આ બધા વ્યવહારમાં ઊભું રહેવું પડશે. એટલે ધ્યાન રાખજો, લગ્ન કરતા નહીં. પણ આવી સલાહ મારે તમને ન અપાય. તમે બધા લગ્ન કરજો એકવાર એટલે તમને ખબર પડે શું થાય એમ. હો લગ્ન કરજો કરાય લગ્ન કરાય. અમારા ભાઈ જાગી ગયા છે, જો બતાવો તો ભાઈને. ચંકીભાઈ અમારે જાગી ગયા છે, જુઓ ફાઇનલી. વડોદરા આવ્યું, માસીનું ઘર આવ્યું ને એટલે ભાઈ જાગ્યા છે. હવે તોફાન કરવાના છે માસીના ઘરે જઈને. બરાબર ને ચંપકલાલ? બરાબર. તો કાંઈ નહીં મિત્રો, આ બધી શું કહેવાય સંસારિક માયા છે બધી. જવું પડશે હાડુભાઈને ત્યાં જઈ આવી, સસુજીની ન્યાય જવું જ પડશે. પછી તો નકર એમ થાય કે બેનના ઘરે ગઈ ને પપ્પાના ઘરે ન ગઈ ને આવું બધું ઘણું બધું થાય. ઘેરે જઈને લોસા થાય, સમજાણો? એટલે જઈ આવવાનું. કાંઈ વાંધો નહીં, હવે જઈ આવીએ બીજું હું. તો મિત્રો ફાઇનલી અમે પછી પહોંચી ગયા હતા સસરાના ઘરે. ત્યાં રાત રોકાણા. અત્યારે સવાર પડી ગયું છે. તમે જો ચંકીભાઈને હવે તૈયાર થઈને અહીંયા મજા પડી ગઈ છે અને આ બધું ખુલ્લું વાતાવરણ છે, મજા આવે એવું. રમે છે અહીંયા વાલ. ક્યાં જવું છે? ત્યાં નહીં, આમ જો ગાય ને બધું છે અહીંયા. તો ચકલાન બકલાન મોજ પડી ગઈ છે. તમને મહાદેવનું મંદિર છે, દર્શન કરાવું. કાં ચંકીભાઈ તમે દર્શન કર્યા છે? દર્શન કર્યા તમે? તમારા ભાઈ દર્શન કરીને જો ચાંદલા બંદલા ચકાચક લગાવી દીધા છે. હા તમને કરાવી દો મહાદેવના દર્શન. વિશુબેન અમારા અહીંયા બેઠા છે, જુઓ જાગીને તૈયાર થઈને. ધ્યાન રાખજે. તો જુઓ આ છે ઋણમુક્તેશ્વર મહાદેવ, જે મૂર્તિ સ્વરૂપે છે, જોઈ શકો છો તમે. મૂર્તિ સ્વરૂપે બહુ ઓછી શિવલિંગ હોય છે. આ શિવલિંગ મૂર્તિ સ્વરૂપે છે. જય મહાદેવ. શ્રાવણ મહિનો છે, ચકાચક બિલ્લીથી શણગાર કરેલો છે જુઓ. તો અમારે બીજભાઈને કાઉભાઈને રાખડી બાંધે છે આજ એક દિવસ અગાઉ, કેમ કે અમારે જવાનું છે સુરત. એટલે આજે બાંધી દે. તો આરતી વારતી ઉતારે, ચકાચક ચાંદલો કરી દીધો. તો હવે અમારે વિશુબેન આવી ગયા છે રાખડી બાંધવા. આ મોટા બેન, કાઉબેન કરતા મોટા બેન. તો બાંધી દો રાખડી, ચાલો. તો અમારે પાટલા હાહુ જો મજાક કરે છે. હાડુભાઈ હેલો. જો બધા ટાસકા ફૂટી ગયા છે. તો મિત્રો પછી સાસરિયામાં નાઈટ રોકાઈ ગયા અમે લોકો ને અત્યારે જો નીકળ્યા છીએ સુરત જવા માટે. વાતાવરણ પણ એકદમ મસ્ત છે. ચંકીભાઈને હવે ગાડીમાં આવી ગયા છે એસીમાં, એટલે એને હવે ઊંઘ આવવા મળશે. જોવો એનું મોઢું સાંડલે જોવો. તો હવે હમણાં પાછો કાલની જેમ હોઈ જવાનો છે. કાંઈ નહીં, હવે ધીરે ધીરે સુરત તરફ પ્રયાણ કરીએ છીએ. નીકળી ગયા છીએ, કરજણ પહોંચવામાં છીએ. અંદર ગામડામાંથી આવેલા એટલે હવે સીધું અહીંથી કરજણ જ નીકળશે. ટિંકલને ભરૂચની સિંગ ખાવાનું મન છું છે, તો મકાને જો જાગી ગયો છે. દાદા પાસેથી સિંગ લીધી ને ભૂંગળા લીધા છે ને અમે નર્મદાના બ્રિજ ઉપર ઊભા છીએ. જો નર્મદાનો બ્રિજ છે, આ કેબલ બ્રિજ.
હેવી વાહનો બધા ત્યાંથી હાલે છે, 4 વ્હીલર બધી આ પુલ ઉપરથી હાલે છે. જો આ ભૂંગળા બહુ સારા આવે. એ મેં તમને ભાવે છે ને એટલે જ લીધા. અને આ જો ખારી સિંગ ભરૂચની ચકાચક સિંગ ચકાચક છક, ભરૂચની પ્રખ્યાત હો. આ કેટલાની 50 રૂપિયાની 50 રૂપિયાની. કિંમત આમાં 60 લખી પણ 50 રૂપિયા લે છે. સિંગ બહુ ભરૂચની તો વખણાય જ છે, તમને બધાને ખ્યાલ જ હશે. કાંઈ નહીં, હવે આગળ 2 જઈએ મિનિટ ધીમે ખાલી ધીમે. કરીને પકડો ને હું કાઢી લઉં. શું કાઢી લે? જરીક આ અહીંયા આવું. ઊભી રાખો હાલો. એક અમારે ભગવાન મહાદેવની પૂજા કરેલા બીલીપત્ર ને એવું છે, તો એ નર્મદાજીમાં પધરાવી દઈ. કાંઈ નહીં, આગળ હાલીએ ધીરે ધીરે. તો ટ્વિંકલ આમ જેવો ખાય છે. પેલા આમ ભૂંગળા ખાતે એમ બતાવે છે મને, જો પાંચે આંગળીમાં પહેરીને. હા કાનો. ફાઇનલી મિત્રો મેં કામરેજ ટોલ નાકા પોગી ગયા છે. લાંબી લાંબી લાઈન છે, જુઓ તમે, ફૂલ ટ્રાફિક છે અત્યારે તો. પણ કાંઈ વાંધો નહીં, હવે સુરતને બહુ વાર નથી, માત્ર 10 મિનિટમાં પહોંચી જશું. પણ તમને સુરતનો શું નજારો છે અત્યારે તહેવારોમાં બતાવું, બન્યા રહેજો બધા. હેલો, હાય, બાય, હાય. કામરેજ પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે સુરતની મૂરત. તો સુરત શહેર વિકાસ સત્તા મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો કામરેજની આ પાવન ભૂમિમાં આગળ સંત ભૂમિ ઊભી છે. તો પોગી ગયા છે ફાઇનલ સ્માર્ટ સિટી સુરતમાં. આપનું હાર્દિક સ્વાગત છે. બીજું હાય કરતા. મમ્મા, મમ્મા, પાપા, પાપા, દાદા. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ. જો ઘરે પહોંચવામાં છે, મેટ્રોનું કામ ચાલુ છે અહીંયા જબરજસ્ત. ને આ છે સ્માર્ટ સિટી સુરત, અદ્ભુત નજારો. જો અહીંયા મેટ્રોનો પુલનું કામ ચાલુ છે, અડધો બની ગયો છે, અડધો બાકી છે. તો મિત્રો સુરતમાં એન્ટર થતા જ તે ટ્વિંકલને આમ અંદરથી કંઈક ઈચ્છા થઈ છે કે હું કંઈક કહેવા માંગુ છું. તો સાંભળો હું કહે છે એ. બોલ. સુરત આવીને મને આમ ખાવાનું જ વધારે મન થાય. એક ખાવાની જ લિસ્ટ હોય મારી, કેમ કે સુરત જેવું જમવાનું અમદાવાદમાં નથી મળતું. તો હું ખાવાનું લિસ્ટ છે તારો વખતે? મંચુરિયમ પહેલી વાત તો. પછી મંચુરિયમ છે, ખાવસા છે, લોચો છે, પછી પુલાવ, પછી પછી બધું બહુ છે. હા. પણ હવે નિરાતે વાત, હવે જ્યારે અમે ખાશું ત્યારે બતાવશું તમને. તો ફાઇનલી સુરતમાં પગે ને ટ્વિંકલની ભૂખ બધી ઉઘડી ગઈ છે. કાંઈ નહીં, બધું ટ્રાય કરશું, બધું વ્લોગમાં લેવું આપણે. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો એમ. તો મળીએ નવા વ્લોગમાં.